તો આજે સમગ્ર દેશમાં 75મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ છે। ત્યારે જૂનાગઢના બલખા રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું, જેમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પરેડ તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેનું નિરીક્ષણ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા જૂનાગઢ વાસીઓ ઉમટી પડ્યા હતા। પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે તે જૂનાગઢમાં જે યોજાવા જઈ રહી છે અને જેને લઈને હવે જે પરેડ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પરેડ કમાન્ડર અને પરેડના જે જુદા જુદા 24 જેટલા પ્લાટૂન છે તે અહીં થોડીક જ ક્ષણોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ અહીં પહોંચશે અને બાદમાં ધ્વજવંદન થશે અને બાદમાં પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે। આ વખતે જે મધ્યપ્રદેશ પોલીસે પણ આ પરેડની અંદર છે તે ભાગ લીધો છે અને વિવિધ કરતબો છે તે શ્વાન કોડ હોય છે તેમના દ્વારા છે તે બતાવવામાં આવશે। દ્રશ્યોમાં પણ આપણે જોયું કે જે જુદા જુદા 24 જેટલા પ્લાટૂન છે તે અહીં જે પ્રદર્શન કરવામાં આવશે, પરેડ કરવામાં આવશે। હવે આ જે ધ્વજવંદન થવા જઈ રહ્યું છે। જૂનાગઢ।